હેલો ગુજરાતી મિત્રો, તો કલ્કી મૂવી આપણે જોઈ નાખી છે, તો આપણે રિવ્યૂ કરવાના છે. તો મૂવીના અંદર આપણે સ્ટાર્ટિંગમાં શું જોવા મળે છે કે મૂવીની અંદર શું છે. તો મૂવીની અંદર આપણે સ્ટાર્ટિંગ જોઈએ તો તેનું વીએફએક્સ અને સીજીઆઈ જે સાવ દેખાય છે. તમે જુઓ એકદમ હોલિવૂડ ટાઈપ દેખાય છે. દીપિકા અને જે પ્રભાસ છે, તો દીપિકા મેનમાં છે કે દીપિકાના લીધે જ બધું આ લડાઈ અને ઝઘડો થાય છે મેં પિક્ચરમાં. નાગરસિંહનું જે આ ડિરેક્શન છે એ સારું છે. દીપિકાના અંદર ભગવાન જન્મ લે છે, તો તેને બચાવ આપણે અમિતાભ બચ્ચન અને પ્રભાસ બે લડી પડે છે. તેઓ પહેલા ભાગમાં તો તે બે લડે છે, એ સીન તમે જોજો, તમને જોવા મજા આવશે. અને જે અમિતાભ બચ્ચનનું જે આ ઉંમરમાં પણ એક્ટિંગનું તમે કહો એકદમ અલગ ટાઈપની દેખાય છે. પ્રભાસની વાત અલગ છે કે તેને હિન્દીમાં તેને પોતે જ વોઇસ કરી છે, સારું લાગે છે. લડાઈ તમે એની જોજો તો સારી લાગશે. એના પછી વાત કરીએ તો કમલ હસનની વાત કરીએ તો થોડા સીનમાં તે જોવા મળ્યા છે અને બહુ એ જોવા નહીં મળે તમને વાત ખાતી. બીજા ભાગમાં તમને જોવા મળશે. કમલ હસન પણ એક્ટિંગ તેની સારી છે. લાસ્ટમાં રહેવાનું છે હું ઘણું તમને કહી. હાલ તો કહીએ તો કે પ્રભાસ અને અમિતાભ બચ્ચનના વચ્ચે આપણને બે હાલ મેચ છે. મેચ એટલે કે લડવાનું એ બે જ બતાવશે. હાલ તો કોઈ કમલ હસન અને અમિતાભ બચ્ચન વચ્ચે આપણે કશું બતાવશે નહીં. તમને એ પહેલાં ઓલરેડી કહી દઉં. આગળ વાત કરીએ કે મૂવીની અંદર શું કે બીજું એવું શું છે કે મૂવીની અંદર જોવાનું, તો સીજીઆઈ મહાભારતની કહાની છે. કમલ હસન છે એટલે સારું લાગશે. મહાભારતનું અંદર થોડા સીન પણ આપણને બતાવ્યા છે કે કઈ રીતે દુનિયાનો ખાત્મો થઈને એક નવી દુનિયા બનાવવા માટે દુનિયાને અંત કરીને નવો ભગવાન જન્મ લે છે. કેમિયોની વાત કરીએ તો અંદર તમે મારી સ્ક્રીન સામે જોઈ શકો આ એક ચોથો પણ કેમિયો છે. હું તમને વાત કરું કે ચોથો છે રાજા મૌલી, જે કેમિયો અંદર છે. કોઈને યાદ નથી કીધું નહીં, પણ હું મારા વિડીયોમાં કીધું એ તે કેમિયો અંદર છે. મહાભારતની તમને વાત કરું છું તો મહાભારતનું સીન આપણા નાગરસિંહને બતાવ્યું છે. તો મૂવીના ડાયરેક્ટર પણ સારું મૂવી બનાવ્યું છે કે જેને આપણે ફેમિલી સાથે જોઈ શકાય મૂવી. સીજીઆઈ કેનું કહો, લડવાનું તમે કહો, અને આ ત્રણોની જોડી કમલ હસન અને પ્રભાસ અમિતાભ બચ્ચનની જોડી પણ સુપર તમને દેખાય છે. અંદર કોમેડી પણ છે. પહેલો ભાગ તમને એવું લાગશે થોડું કોમેડી એના કારણે થોડું ગમશે નહીં, પણ તમે જેમ મૂવી જોશો ને તો આ મૂવી જોવાનું બહુ સારું ગમશે. તો ઓલરેડી મૂવી બહુ સારી છે. હું કાલ રાતે જ જોઈ આવ્યો. તો લડાઈ તેની અંદર પ્રભાસની અમિતાભ બચ્ચનની તમે લડાઈ જોઈ તો એકદમ સુપર છે. અને એના પછી જ કમલ હસનની લડાઈ આપણે બીજા ભાગમાં પણ જોવા મળશે. અને આ મૂવી લગભગ 3 દિવસના અંદર લગભગ જેટલું કલેક્શન કર્યું તો 220 કરોડનું કમાણી કરી નાખી છે. હજુ જોઈએ મૂવી કેટલું કમાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો.